હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે તો જો મજામાં છીએ. વેકેશન પડી ગયું છે પણ આપણે ક્યાંય બહાર ગયા નથી. તો વિચાર્યું આજે કે છોકરાઓ કે કરે છે તો લઈને જઈએ બહાર. જઈએ છીએ હવે આપણે અમદાવાદ સાઈડ. ક્યાં શું છે એ જો કે થોડું સિક્રેટ, અને બ્લોગમાં આગળ જોશું એટલે ખ્યાલ આવી જ જશે. તો ચલો, હવે બહુ મોડું થઈ ગયું છે, વાગી ગયા છે બપોરના સમથિંગ 1:30 જેવું થયું છે. નીકળીએ હવે આપણે. ચલો ફેમિલી, હવે અમે બધા ભેગા થઈ ગયા છીએ અહીંયા. મામી, વંશુ, માસી હેપી એનિવર્સરી. એમની એનિવર્સરી છે આજે, એટલા માટે જ આપણે બહાર નીકળ્યા છીએ. હા, ક્યાંથી ક્યાં લાંબી થાય છે. જો સૌથી પહેલા મેં વિશ કર્યું. હા, મને તો લાવો ચોકલેટ, મારી બાકી રહી ગઈ. મારી આપણી ફેવરિટ. લોકો જો હવે અત્યારે એન્ટ્રી કરી રહ્યા છે ને હું તમને એ જણાવી દઉં કે શેની એન્ટ્રી. તો અમે લોકો આવી ગયા છે વાઇડ એંગલ. જો કે તડકો હતો એટલે વિચાર્યું કે ક્યાંય ફરવા જવું નથી, અને અમે લોકો નીકળી ગયા સીધા મૂવી જોવા માટે. પહોંચી બી ગયા છીએ. આમ તો જો કે ફેમિલી છે ને વિચાર કાંઈ મૂવી જોવાનો બહુ ખાસ હતો ને, કારણ કે લક્ષું ને જેવું જોડે હોય એટલે કાંઈ મૂવી જોવા બી ના દે. પણ કંઈ નહીં, તડકામાં મને રખડવાની ઈચ્છા હતી નહીં, એટલે કીધું કે ચલો ટાઈમ કાઢી લઈએ, આ રીતે પસાર કરીએ. સ્કીમ નંબર 3 આપણી આવી ગઈ છે. જો કે ટાઈમે જ પહોંચ્યા છીએ એટલે કામ થઈ જશે. હાલો મમ્મી કહે છે છોકરાનું ધ્યાન રાખજો, અને છોકરા જે પહોંચી ગયા છો. ઇન્ટરવલ લાગી ગયો છે અને મમ્મી ક્યારના કે કરતા હતા. તો મમ્મી કયું પિક્ચર હતું, મૂવી કયું હતું? જય માતાજી. હા, રિસેસ પડી, ઇન્ટરવલ કલાક પતી ગયો, હવે 1 કલાક બાકી છે. મમ્મી એમને નક્કી કરીને રાખ્યું તું, કેતા નતા હો અમને, હે ને? આખું થિયેટર ખાલી હતું. ઓ ભાઈ, આમ જો આપણે આખું બુક કરાયું હતું કા, એટલા માટે આપણા માટે સ્પેશિયલ. સાચી વાત હો ફેમિલી, અમે બુક કરાવ્યું હતું આખું. જોઈ લીધું હો. જય માતાજી. અમારા મમ્મી કે કરતા હતા. ફાઇનલી આજે જોઈ વિચાર્યું નતું, અને જય માતાજી તો શિવબા, તમને આ જય માતાજી મૂવી કેવું લાગ્યું? સારું લાગ્યું. એમાંથી મને જાણવા મળ્યું કે બા દાદાને મુદ્રા આશ્રમમાં મૂકવાના જોઈએ અને બાની સેવા કરવી જોઈએ. વેરી ગુડ. જેમ કે હું તમારી બાની કરું છું. તો તમને બધાને કેવું લાગ્યું? ગુજરાતી મૂવી હતું એટલે જય માતાજી તમને નામથી ખબર પડી જ ગઈ હશે. ઘણા બધાએ જોઈ બી લીધું હશે, કારણ કે અમે લોકો બહુ લેટ હતા. તો મૂવીની વાત કરું તો મૂવી છે ને ગુજરાતી મૂવી છે, અને સેકન્ડ બીજું એ કે બહુ જ સારું ફેમિલી સાથે જોવા જેવું, નાના બાળકોને અને ખાસ કરીને અમારી એજનાને જોવા જેવું છે. કારણ કે બહુ કહેવાય ને, ટીનેજર બધા હોય એ લોકો માટે આપણે જે વિચારતા હોય આપણી વિચારસરણી ચેન્જ થઈ જાય આખી, એવી મને એવું લાગ્યું. બહુ જ સરસ મૂવી છે, જોવા જેવું છે. ના જોયું હોય એ લોકો જરૂરથી જોજો. અને મને એવું હતું કે કદાચ હવે આ પિક્ચર નહીં રહ્યું હોય અહીંયા થિયેટરમાં, નીકળી ગયું હશે એમ, પણ એ હતું એટલે અમને ચાન્સ મળી ગયો જોવાનો. બાકી તો ઘરે ક્યારે જોવો ખબર નહીં. પણ તમે લોકોએ ના જોયું હોય તો જરૂરથી જોજો, અને જોયું હોય તો એ લોકો પણ કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું. અને ખાસ કરીને જોવા જેવું છે તો ફેમિલી સાથે જરૂરથી જોજો. મૂવી જોઈને હવે બધા લાગી ગયા છે અત્યારે નાસ્તો કરવા માટે. ફેમિલી અહીંયા મમ્મીએ ઓર્ડર કર્યા છે છોલે કુલચે, હે ને મમ્મી? કેવા છે ટેસ્ટમાં? તમે કર્યો ટેસ્ટ? એકમાં હારા છે, પણ આ બધા છે ને બધા અલગ અલગ જોઈએ. ઓલા કે મારે ઓલું ખાવું છે, હા, એટલે જો હવે અત્યારે ઓર્ડર કર્યો છે, એક વસ્તુ આવી છે. હવે છોલે કુલચે ઓકે છે ને? તો નેક્સ્ટ ટાઈમ ખબર પડે. ઓકે, તો ફેમિલી હવે તે શું ઓર્ડર કર્યું? મોમોસ. બહુ સારું. ત્યારે મોમોસ જેવી મોમોસ જ કરે. એ લોકો તો નાસ્તો કરે છે ને આપણે છે ફાસ્ટ. તો મેં કીધું કંઈ નહીં, આપણે લઈ લઈએ જ્યુસ. તો વિચાર્યું હતું કે કયું લઈએ, શું કરીએ ને હવે જ્યુસમાં લાગે એવી છે વાત, એટલે કીધું આપણે શેરડીનો રસ જ પી લઈએ. તો મેં ઓર્ડર કર્યો છે. હવે રસ આવે એટલી વાર, કારણ કે સવારનું આપણે કંઈ પણ ખાધું પીધું નથી આજે. શિવબા ગરમ લાગ્યા મોમોસ. પાછા એને ફેમિલી ફ્રાય લીધા છે. આમ જો
આમ જો તોય મોમોસ ખાય છે. અલી ના ખાય તો રહેવા દે ને પણ બેન. ના ના અમારે કોઈ નથી ખાવાનું, માર તો ઉપવાસ છે હો. જ્યુસ એટલે કે સુગર કેન, શેરડીનું જ્યુસ. પણ આપણે ચાની જેમ એને ઠારવાનું હોય ને એમ કરીએ, કારણ કે આ બધા આટલા બધા છે. હું એકલી જ્યુસ પીવું, ભલે બધાએ ખાઈ લીધું, પણ આપણે કઈ એકલા જ્યુસ તો નહીં પીવાય. એટલે જો જેને પીવું હોય ને એને થોડું થોડું આપવાનું છે, થોડું થોડું તો કોઈ નથી પીવું, પાક્કું. આ કોઈ પીવું નથી, બધા પેટ ભરી લીધું છે. પીવું હોય તો હવે આપણે જે જગ્યાએ જવાનું છે ને એ માટે આપણે લેવાની છે બસ. આ બસમાં એક બે વખત બેઠીએ છીએ અને જો ટિકિટ બી લઈ લીધી છે આપણે. હવે ખ્યાલ નથી અમદાવાદમાં કોઈ દિવસ આવીએ ને એટલે આવું બધું રહેવાનું. આવીએ ત્યારે આપણે આપણું વ્હીકલ લઈને આવીએ. જોઈએ હવે આગળ ચલો પહોંચીએ એ જગ્યાએ. સ્પેશિયલ સીટ લઈ લીધી છે ત્યાં. ના કે ને યાર કે કેવું ક્યાં આવી તું ખબર છે? અમદાવાદમાં પણ આ શું છે? અટલ બ્રિજ. શું છે હે? લે સપનું પૂરું થઈ ગયું. કઈ નહીં, તારું અહીંયા આવવાનું જ સપનું હતું બેન. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હવે રિવરફ્રન્ટ અટલ બ્રિજ પર. દેખો અને અહીંયાથી આપણી રિવર દેખો આ રીતે કંઈક છે. અત્યારે તો ખાલી કરાઈ છે, ખાલી કરાવી છે, સફાઈ કામ કરવાનું એટલે. ગાઈઝ અમે લોકો અહીંયા સુધી તો આયા છે, પણ હવે અંદરની એન્ટ્રી ફી 50 રૂપિયા છે. વિચાર બી કર્યો જવાનો, પણ મને એવું થયું કે ભાઈ કંઈ જવું નથી, બીકોઝ આપણે જઈ આવેલા છીએ. અંદર કંઈ ખાસ છે ને એટલે કીધું જઈએ હવે નીચે. અને વિચાર એવો છે કે છોકરાઓને કંઈક નીચે ગેમ જેવું કંઈક મળી જાય ને તો ત્યાં મજા આવે વધારે. બાકી જોઈ શકો છો મારી પાછળ તમે લોકો આપણો આ અટલ બ્રિજ, અમદાવાદની જાન કહેવાય ને. વાહ વાહ ભાઈ. ચલો હવે નીચેની સાઈડ જઈએ. બહુ મસ્ત મજાનું વેધર બની ગયું. સમજો વાતાવરણ એટલું સરસ મજાનું થયું છે ને, પ્લસ એમાં બી સંધ્યા ખીલી છે અહીંયા મારી પાછળ. મને તો જોવાની મજા આવે છે. ઈચ્છા એવી થાય છે કે ભાઈ અહીંયા થોડી ટાઈમ બેસીએ આપણે અને બધું જોઈએ, મજા આવે. પણ હવે એટલો બધો ટાઈમ નથી, કારણ કે જો ગરમી બી લાગે છે ને, પ્લસ છે ને ફેમિલી સાથે આપણે આવ્યા હોય એટલે કાંઈ પોસિબલ તો એવું બધું બને નહીં. જોઈએ હવે વિચારશું આગળ નેક્સ્ટ આપણે ફરીથી એકલા આવવાની ટ્રાય કરશું. આવા મળતું નથી એ વાત અલગ છે, પણ તોય હોપ. ચલો. અને વિચાર એવો છે કે ભાઈ છોકરાઓને અત્યારે બાઇસિકલ ને સ્કૂટર ને બધું ચલાવવું છે. હવે જોઈએ શું થાય છે. એ લોકોને મેળ આવે તો ચલાવી લે, પછી આપણે નીકળીએ હવે બહાર જવા માટે. કારણ કે અહીંયા ખાસ અત્યારે છે ને નદી ખાલી કરી છે ને એટલે મજા નથી આવે એવું. એમ જો વધારે આખી ભરેલી હોય ને તો વધારે આપણને મજા આવે. કારણ કે હું અગાઉ આવી ગયેલી છું ને એટલે મને ખ્યાલ છે. પણ મને આ વસ્તુ બહુ ગમી છે. મારી બેક સાઈડ તમને દેખાતું હશે, હું તમને આમ કરીને બતાવું, આ સાઈડ જઈને બતાવું. આમ જો પિંક પિંક. ચલો ચલો હવે નીકળીએ. રીસાણા લાગે જો જો ખાધેલો છે, બહુ સારું. અહીંયા મમ્મીએ મંગાવ્યું છે કસાટા. આપણે તો ઉપવાસ છે એટલે મને કઈ ઈચ્છા જ નથી થતી. જોઈએ હવે ચલો કંઈક ડ્રિંક મળી જાય તો ફેમિલી. આપણે લીધો છે વેનીલા આપણી માટે. ફાઇનલી આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 9:30 અને અમારા શિવબા તો છે ને બસમાં જ સૂઈ ગયા હતા. બેન અત્યારે જો પાછા જાગી ગયા છે. હવે ઘરે ઉઠાડી તો લાવવા પડે આપણે એટલા માટે. અને આજનો અમારો વ્લોગ છે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ફેમિલી ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ ઓન કરજો. મળીશું ફરીથી આપણે નવા એક વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.